તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારે સાઈન ગાડી લઈને જવાનું છે આપણે દૂધ ભરવા. બહુ ઝાઝા સમય પછી આપણે વ્લોગ શરૂ કર્યો છે આપણો. હલો જઈ પહેલાં દૂધ ભરવા. ફાઇનલી મિત્રો આપણે ડેરીએ પહોંચ્યા છીએ. ફેટ કાઢવાલો સંધુભાઈ આપણે એટલું જ દૂધ છે જો મિત્રો. આગળ મિત્રો 10 ફેટ છે ને હવે આપણે કાઢવી આપણી ગોણીને. કેટલા આવે છે સંધુભાઈ? 6.5 કે બોલો મિત્રો 6.5 કે છે. કેટલા આવે જોઈ? કેટલા આવી જોવાનું છે પછી જ નાખવાનું છે. 9 ને 1 નાખી દઈ દૂધ પારેટી પહેરીને કાઢવાનું. હાલો આના કેટલા આપશો? 2 જોઈ કેટલા બહુ ઝાઝા નહીં કાઢે કા સંધુભાઈ? 5 6.5 ફિક્સ હોય. મશીન બાઈક કરી સેટ કરીને રાખેલું છે બધું. હા હાલો કામ થઈ ગયું. ફાઇનલી મિત્રો દૂધ ભરાઈ ગયું છે. હવે આપણે જવાનું છે તળાજા ડીઝલ લેવા. વાડીનું કામ શરૂ છે તો હાલો જઈ ફટાફટ ડીઝલ લેવા. પહેલાં મિત્રો આપણે ડીઝલ લેવા નહીં, પહેલાં આપણે ભાઈબંધ સુરતથી આવ્યો છે ને ગાડી દેવાની છે. આપણે લાલ ગાડીમાં બી આવીશું. મયુરભાઈ આગળ લાલ ગાડી લઈને જાય છે. સાઈન ગાડી આપણા મિત્રને દઈ દેવું. ધીમે ધીમે જાય છે. પહેલાં વાડી છે ડબલું લેવાનું છે. વાડીએ મૂકી પછી ડીઝલ લઈને આવી તમને બતાવું. થઈ ગયું 500. તો ફાઇનલી મિત્રો આપણે ડીઝલ ભરાઈ લીધું છે અને ગાડીમાં પેટ્રોલ ભરાઈ લીધું છે. નેક્સા મળી ગઈ મિત્રો. આશા આવી ગયા મિત્રો આપણે આપણી ઓફિસે. આપણી ગાડી અહીંયા પડી છે. આ ગાડી ભાઈ બંને ત્યાં આવી છે. આ ભાઈ જાય છે હવે આપણી ગાડી લઈને બગડા બગદાણા સુરતથી આવ્યા છે. આવી ગયો આપણે જઈએ આપણી લાલ પીરી લઈને. બહુ ઝાઝા સમય પછી મિત્રો આપણે આવી ગયા આપણા તળાવે. જો આપણું મશીન શરૂ કરવા છે. ડીઝલ નાખવાની પ્રક્રિયા શરૂ છે. પાણી તાજું ખાલી થઈ ગયું તળાવમાં. જો આપણો ડબ્બો દેખાઈ ગયો. જો બતાવું ઝૂમ કરી નાખું તો ડબ્બો દેખાઈ ગયો. અને ડીઝલ નખાય છે. હા બંધ કરીને દોરી ખેંચી લેખું. લાઈન તો ભરેલી છે ભરવાની ને. અહીં કેવું દેશી જુગાડ કર્યો પાણી નીકળી જતું થઈ લે. સવારનું 5 વાગ્યાનું મશીન શરૂ હતું. ડીઝલ પૂરું થઈ ગયું. લઈ આવ્યા ને પાછું નાખી દિવસ મશીન શરૂ જ રાખવાનું. ફૂલ કીધી દીધી ટાંકી. જો હાલો કહી દો શરૂ. દોરી મરી દેવી આખડી. બધું ખાલી થઈ ગયું. તો મિત્રો અહીંયા ખાલી થઈ ગયું. ઓલી બધું હાવ ખાલી થઈ ગયું. ફાઇનલી મિત્રો વાડીએ પહોંચ્યા. જો એક પાણી અહીંયા શરૂ છે. એક બાજુ ઓલા પણ મશીનનું શરૂ છે. બાકી જો મિત્રો અહીંયા છે 25 પાળિયા. અહીંયા થાય રસકો 25 પાળિયાનો. પછી ઓલા બધામાં ઘઉં લાંબા પાળિયા કરી નાખ્યા. અડધા આડા પાળિયા કરી નાખ્યા. બાકી આમાં બધામાં રસકો કરવાનો છે. કર્યો નહીં છે બધું પાઈનો એક વ્યા કાંઈ રે. પછી આપણું આથી ઘાસ જો અહીંથી લઈને કે ઠેઠ ઓલા ખૂણા સુધીનું 6-7 વીઘાનું આથી ઘાસ છે. 6-7 વીઘાના ઘઉં છે. 2 વીઘાનો રસકો થાય. તો મિત્રો આ મશીનનું પાણી. આ સાઈડથી મોટરનું પાણી. મશીનનું પાણી મિત્રો ભૂકા કાઢે. બહુ પાણી આવે છે. બાકી તો અહીંયા દેશી જુગાડ કરી નાખ્યો. અહીંયા તૂટી ગયેલી ખુરશી પતરું. પાણી હેઠે ઓલું ન થઈ જાય ને એટલે પતરું એવું બધું મૂકી દીધું. એ ચેક કરો ગાઈસ પાણી કેમ આવે એ તો જો. ભૂકા કાઢી નાખે. ધોર્ય નેરનું પાણી ન આવતું એટલું પાણી આવે. મિત્રો એટલા લાંબા પાળિયા જો. પછી પાણી હાલે છે પાળિયામાં ફાસ્ટ પાણી હાલે. 20 મિનિટમાં જ પાળિયું ભરાઈ જાય. કેટલા લાંબા છે પાળિયા. હવે 50 પાળિયા છે અહીંથી લઈને ત્યાં સુધી. તો વાડી મિત્રો હું ઘરે આવી ગયો હતો. બધા માલને નીરો મેં કહી દીધો છે કમ્પ્લીટ. આ બધું ભેહું ને જો આ કેમ કહે છે તો જો આગળ જો બળ આવી ગયું કપલને. કેવી પરાળ ખાઈ દો મિત્રો. લાવ્યા તારે કંઈ ખાતી નહીં. હવે કેવી ખાઈ લે 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 વ્યા દઈ. અહીંયા આપણે આઘા વ્યા દઈ. હાલો મિત્રો હવે જવું છે આપણે વાડીને. મોલ્લાને રો મિત્રો મેં કાતરી નાખ્યું. આશા આવી ગયા મિત્રો વાડીએ. રો એટલા બધા નાકા પાયા છે. લાલભાઈ પાણી વાળે છે. પાણી કેમ હાલે લાલભાઈ? પાણી પેલા મને તમારી વાડીમાં કઈ ઘટે નહીં ભાઈ ગોપાલભાઈ. ફાસમ ફાસ જાય પણ પાણી. એક મોટર એક મશીનનું પાણી ભેગું કરીને આવી દીધું. હવે એટલા નાખા રહ્યા પીતા શું વાર લાગે. આજ પીધા 1 વાગ્યા સુધી. ન પીવે તો એકલું મશીન શરૂ રાખશું.